મહીસાગર જિલ્લાના સંતરામપુરના આઝાદ મેદાન ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા સ્તરનો જનજાતીય ગૌરવ દિવસ ઉત્સાહભેર યોજાયો। રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગની રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ બિરસા મુંડાજીને કોટી વંદન સાથે યાદ કર્યા અને જણાવ્યું કે માત્ર 25 વર્ષની વયે જ તેમણે બ્રિટિશ હુકુમતને હચમચાવી દીધી। બિરસાજીના ઉલગુલાન આંદોલનના મર્મે આદિજાતિ સમાજને જંગલ, જળ અને જમીન પર આધારિત અધિકાર આપવા લડત આપી હતી। મંત્રીએ રાજ્યમાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી સહિતની અનેક સંસ્થાઓ અને યોજનાઓની રચના થતી હોવાનો ઉલ્લેખ કર્યો। સાથે જ માનગઢ હિલની ઐતિહાસિક શહીદીની યાદ અપાવી। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્ર સાથે વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે આહવાન કર્યું। કાર્યક્રમમાં ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોરે પણ બિરસા મુંડાજીના યોગદાનને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી વિકાસ માટેના પ્રયત્નોનો ઉલ્લેખ કર્યો। તો આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા અને ડેડિયાપાડાથી યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું। કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા। ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોરજીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ છે સંપન્ન થયો છે। ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આ જિલ્લાને અને ખાસ કરીને સંતરામપુરને પાઠવી રહી છું, કેમ કે આ જિલ્લાનો ખુદ એક આગવો ઇતિહાસ છે અને માનગઢ હિલની વાત હોય કે બિરસા મુંડા ભગવાનની આપણે વાત કરીએ તો એક સંપૂર્ણ આદિજાતિ વિકાસની ગૌરવગાથા આ પ્રદેશમાં જોવા મળે, અનુભવવા મળે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે 9,700 કરોડનું જે પેકેજ છે